નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9ના ગણિત વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। સર્વપ્રથમ પેજ નંબર 97 પરના પ્રશ્નોના ઉત્તર આપણે જોઈએ। પહેલું, તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ પૈકી જેનો આકાર સમઘન, લંબઘન, શંકુ કે નળાકાર જેવો હોય તે વસ્તુના નામ લખો। તો જોઈએ, નો આકાર લંબઘન છે, ટ્યુબલાઇટનો આકાર નળાકાર છે, આઈસ્ક્રીમનો કોન તેનો આકાર શંકુ છે, રેફ્રિજરેટરનો આકાર લંબઘન છે, ગેસ સિલિન્ડરનો આકાર નળાકાર, ત્યાર પછી સાપસીડીના પાસાનો આકાર સમઘન છે, ત્યાર પછી પાણીની બોટલનો આકાર નળાકાર, વસ્તુ ભરવાના ડબ્બા એ નળાકાર, ત્યાર પછી બેડ એ લંબઘન અને મકાઈ શંકુ આકાર। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 માં અહીં કહ્યું છે કે ત્રિકોણીય પ્રિઝમની શિરોબિંદુઓની સંખ્યા લખો। તો જો અહીં તમને ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલો છે। હવે એમાં તમે ફલક જોઈ શકો છો 5 છે, ધાર છે એમાં 8 અને શિરોબિંદુઓ એમાં કુલ 5 છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ, પંચકોણીય પિરામિડની આકૃતિ દોરી અને તેના ફલક, ધાર અને શિરોબિંદુઓની સંખ્યા લખો। તો અહીં તમે પંચકોણીય પિરામિડની આકૃતિ બાજુમાં જોઈ શકો છો, આ રીતે તમારે દોરવાની રહેશે। એમાં તમે જોઈ શકો છો ફલક 6 છે, ધાર 10 છે અને શિરોબિંદુઓની સંખ્યા 6 છે। ત્યાર પછી જોઈએ, નીચે આપેલી આકૃતિ કે પદાર્થોનો સામેથી, બાજુએથી અને ઉપરથી દેખાવ દોરો। તો જો અહીંયા પ્રથમ નંબરની જે આકૃતિ આપેલી છે એને આપણે સામેથી જોઈશું તો તમે જોઈ શકો બાજુમાં કેવી દેખાશે, ત્યાર પછી બાજુમાંથી જોતા તે કેવા દેખાશે એ પણ દર્શાવેલું છે, અને ઉપરથી જોઈશું તો એ કેવી દેખાશે, એ ત્રણેય રીતે કઈ રીતે દેખાશે તે અહીં આપણને દર્શાવ્યું છે। ત્યાર પછી બીજી આકૃતિમાં જુઓ, ઘર છે, તો એ સામેથી જોતા આપણને તમે જોઈ શકો છો અહીંયા આપણે ચિત્ર દોર્યું છે। ત્યાર પછી ઉપરથી જોતા કેવી દેખાશે તો એ પણ ચિત્ર છે, અને બાજુએથી જોતા કેવી દેખાશે એ ચિત્ર પણ અહીં આપણે દોરેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ચોક્કસ સ્કેલ માપ લઈ તમારા ઘરનો નકશો તૈયાર કરો, તેમાં જુદી જુદી વસ્તુઓને સંકેત દ્વારા દર્શાવો। તો બાળ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મેં મારા ઘરનો નકશો અહીંયા વ્યવસ્થિત રીતે દર્શાવ્યો છે। સર્વપ્રથમ તો તમે જોઈ શકો ચારે દિશાઓ દર્શાવી છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ। તો તમે જોઈ શકો છો કે દરવાજો છે તે વેસ્ટ દિશાની અંદર છે, એટલે કે પશ્ચિમ દિશામાં છે। ત્યાર પછી તમે અંદર દાખલ થઈ એટલે સર્વપ્રથમ પાર્કિંગ આવે છે, ત્યાર પછી આપણે દાખલ થઈએ તો હોલ છે, ત્યાર પછી હોલની અંદરથી તમે જોઈ શકો છો રસોડું છે અને બાજુમાં બેડરૂમ છે, અને ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે અને મંદિર પણ છે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમે પણ દોરી શકો છો। ત્યાર પછી ત્રીજું, તમારા ઘરેથી શાળાએ જવાનો રસ્તો એ દિશાઓ દર્શાવી તૈયાર કરો। તો બાળ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણે એક શાળા દર્શાવેલી છે જમણા હાથ બાજુ, ત્યાર પછી ત્યાંથી ડાબી બાજુ જુઓ એટલે કે પૂર્વ દિશામાં તો એક ઘર પણ છે। તો તમે જોઈ શકો ઘરેથી તમે બહાર નીકળો એટલે તમે પશ્ચિમ દિશા તરફ આગળ વધો તો પહેલા તમારે સીધું ચાલવાનું છે, ત્યાર પછી સાઉથમાં તમારે થોડો ટર્ન લેવાનો છે, અને ત્યાર પછી ફરી પાછો એક ટર્ન લેશો એટલે તમે શાળાએ પહોંચી જશો। તો આ રીતે તમે પણ શાળાએથી ઘરે જવાનો રસ્તો દોરી શકો છો અને દર્શાવી શકો છો। તો બાળ મિત્રો, જો તમને આ સોલ્યુશન પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર આપજો, અને જો તમારે બીજા ચેપ્ટરના સોલ્યુશન જોઈતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। ફરી મળીશું નવા ચેપ્ટર સાથે, એક નવા વિડીયો સાથે।